તો સંજુવા છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં ટૂંક સમયમાં ગુજરાતમાં ખૂબ જ કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂત મિત્રોના પાકને ઘણું નુકસાન થયેલ છે. તેમના પાક નિષ્ફળ ગયેલ છે. તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળ માટે સર્વે કરવાની જાહેરાત કરી દીધેલ છે અને આ માટે જુદા જુદા જિલ્લાઓમાં અને તાલુકામાં ટીમ બનાવીને સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. પણ જે ખેડૂત મિત્રોને સર્વે હજી સુધી થયેલ ન હોય તે ખેડૂતો પણ આ સર્વેમાં ખેડૂત પોતે સેલ્ફ એટલે પોતે સર્વે કરી શકશે. એના વિશે કઈ રીતે સર્વે કરવો, કઈ એપ્લિકેશનથી કરવાનું રહેશે તેના વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. ખેડૂત સેલ્ફ સર્વે અંગેની માર્ગદર્શનની વાત કરીએ તો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનીનું તમે મૂલ્યાંકન કરી શકશો. મિત્રો, કૃષિ પ્રગતિ એપ જે તમે અહીં જોઈ શકો છો એમાં તમારે પ્લે સ્ટોરમાંથી કૃષિ એપ્લિકેશન પ્રગતિ એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. પાક નુકસાની સર્વે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન કરવાની માહિતીની વાત કરીએ તો સૌ પ્રથમ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન કરવાની છે. જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કૃષિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ આપેલ QR કોડ ઉપરથી અથવા અહીં આપવામાં આવેલા લિંક ઉપરથી તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકો છો. તમારા મોબાઈલમાં જે પ્લે સ્ટોર આવ્યો હશે તેમાં તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ લખશો તો તમને આ રીતની મોબાઈલ એપ આવશે જે તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ એપ્લિકેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરવાનું છે. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂત નોંધણી FR એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશનમાં નોંધાયેલ મોબાઈલ નંબર લોગિનથી તમારે લોગિન કરવાનું છે. આની પહેલાં તમે ફાર્મર રજીસ્ટ્રેશનમાં કર્યું છે તેમાં તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમારે OTP આવશે અને OTP આવ્યા બાદ તમારું રજીસ્ટ્રેશન થશે. આગળ વાત કરીએ તો કે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજીસ્ટ્રેશન વાળા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન થયા પછી એપમાં નીચે દર્શાવ્યા પ્રમાણે હોમ પેજ મેન સ્ક્રીન જોવા મળશે. અહીં તમને જે જોવા મળશે મેન સ્ક્રીનમાં તમારે શું કરવાનું છે, પાક નુકસાનનું મૂલ્યાંકન સર્વે કરવા માટે અહીંયા ક્લિક કરો, તેના પર પાક નુકસાન પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમારો ખેડૂત કાર્ડ આવી જશે, ખેડૂત રજીસ્ટ્રેશન આવી જશે. ત્યારબાદ સર્વે નંબરને તમારે શું કરવાનો છે, પસંદ કરવાનો છે. પાક નુકસાન ઉપર ક્લિક કર્યા પછી પોતાના ખેતરનો સર્વે નંબર જોવા મળશે. તે જોવા ઉપર તમારે મૂલ્યાંકન કરવા નુકસાન થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના પર તમે તમારું ક્લિક કરી શકશો. તમારા જે સર્વે નંબર હશે એ દેખાશે અને તમારે એના પર મૂલ્યાંકન શરૂ કરવાનું છે. ત્યારબાદ ખેતરની સીમા આવશે અને ખેતરનો સર્વે નંબર તમારે નાખવાનો રહેશે. ખેતરનો સર્વે નંબર અને સીમા જોઈ આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે. નુકસાનનો પ્રકાર તમારે પસંદ કરવાનો રહેશે. જે તે ખેતરનો સર્વે કરવા માટે તમારે તેની 100 મીટરની હદમાં રહેવું જરૂરી છે. હા મિત્રો, તમે ઘર બેઠા પણ સર્વે કરી નહીં શકો તેના માટે અહીં તમે આપવામાં આવેલું ત્યાં તમારું જે ખેતર હોય એની 100 મીટરની હદમાં તમારે રહેવાનું જરૂરી છે. નુકસાન થવાના કારણો પસંદ કરવાના રહેશે. અહીં તમે ક્લિક કરશો એટલે કે નુકસાન કારણો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવું, વાવાઝોડું, દુષ્કાળ વગેરે તમારે આવશે. ત્યારબાદ અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરવાનું ક્લિક કરવાનું રહેશે. જો તમે નુકસાન સિલેક્ટ કરશો પછી ઓપ્શન આવશે અસરગ્રસ્ત પાક. માનો કે કપાસના પાકને નુકસાન થયું છે કે મગફળીના પાકને નુકસાન થયું છે તે તમારે સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે. પાક અને ખેતરની વિગતો ઉમેરો કર્યા બાદ અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારી વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેનો ફોટો લેવાનો રહેશે. હવે તમે પાક નાખી દીધો કે પાકનું નામ નાખી દીધું. તમારો વાવણી લાયક વિસ્તાર એ તમારો 7/12/8માં લખ્યું હોય સર્વે નંબરની જમીન નાખવાની અને એ જમીનમાંથી જે સર્વે નંબરમાં માનો સમજો કે 2 હેક્ટરનો સર્વે નંબર છે એ નાખ્યા બાદ હવે એ 2 હેક્ટરમાંથી તમારો કેટલા વિસ્તારમાં નુકસાન ગયેલું છે, માનો કે 1 હેક્ટર, 1.5 હેક્ટર, તો એ તમારે અહીં નાખવાનું રહેશે. ત્યારબાદ એ નાખ્યા પછી તમારે 2 ફોટા લેવાના છે. પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનો રહેશે અને બીજા ફોટોમાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય તે રીતે લેવાનું રહેશે. યાદ રાખજો 2 ફોટા લેવાના છે. એક આખા ખેતરનો ફોટો લેવાનો છે અને બીજો ફોટો તમારે જે પણ ભાગમાં ખેતરમાં નુકસાન થયેલું છે તે ભાગનો ફોટો તમારે લેવાનો છે. અને ત્યારબાદ
ઉપરની તમામ વિગતો સૂચનો ભરી પછી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ ઉપર ક્લિક કર્યા બાદ જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે દાખલ કરેલ માહિતી વિગત એડ કરવાની તમારે રહેશે. બરાબર, શું કરવાનું છે? વિગત તમારે એડ કરવાની. નુકસાન થયું હોય તો બીજા પાક ઉમેરવા માટે અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરવાનું રહેશે. માનો કે 2 સર્વે નંબર છે, એક સર્વે નંબરમાં 2 પાક છે તો એ સર્વે નંબરમાં અસરગ્રસ્ત પાક ઉમેરવાનો છે. બરાબર. બીજો, ત્યારબાદ અહીં અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર, ફોટો જેવી માહિતીની ચકાસણી કરી ટિક માર્ક કરવાનું છે અને પછી સાચો ઉપર આપણે ક્લિક કરવાનું છે. બરાબર, સાચો ઉપર ક્લિક કરશું તો આપણું આગળનું જ્યાં ઉપર જે માહિતી મોકલો ત્યાં તે માહિતી જતી રહેશે. ખાસ મિત્રો જોઈ લીજો, તમારા ખેતરમાં 2 પાક હોય તો શું કરવું, 1 પાક હોય તો શું કરવું, તેમજ ખાસ 2 ફોટા લેવાના છે, આખા ખેતરનો અને એક જે પાક વિસ્તારમાં નુકસાન થયું છે તે ખેતરનો લેવાનો હશે. અને ખાસ મેં મીડિયા ફાઇલ અને અન્ય ડેટાની ચકાસણી કરી છે, ત્યારબાદ ક્લિક કર્યા બાદ ખાસ સાચો ઉપર ક્લિક આપવાનું રહેશે જેથી તમારો ડેટા ઉપર સુધી જતો રહે. વધુ માહિતી માટે તમને કાંઈ ન ખબર તો કૃષિ પ્રગતિ ટીમનો સંપર્ક કરો. અહીં તમને આપવામાં આવેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો. અને આવા અવનવા માહિતી મળી રહે તે માટે સંજીવવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.